પડે તો પેલી 5 કંકોત્રી કેમ દેવી જોઈએ? જાતે જઈને. આ તો આપણે અહીંયા કંકોત્રી લખીએ, પછી આમ સિત્સર બાજુ કોક જાતું એટલે તરત એમ કે તું ક્યાં જાસ? તો કે ભાઈ મારે ઉપલેટા જાવું છે. એક કામ કર ને, આ સિત્સર માતાજીને મૂકી આવજે ને, મૂકી આવજે એમ કહો. એટલે મૂકવાની હોય કે ધરવાની હોય? વેવાઈને રૂબરૂ જાવું જ, હાથ કામ પડતા મૂકીને માતાજી પાસે કોક ને મોકલો એમ. જો મારા વાતને અર્થમાં લેજો. ખરેખર તો તમારે ત્યાં પણ જવું જોઈએ માતાજીના ચરણમાં. જે દીકરાની જાન જોડવી હોય કે દીકરીના લગ્ન થતા હોય ને, એને ભેગી લઈ જવી જોઈએ. મીઠાઈનું બોક્સ ભેગું લઈ જાઓ, પેલી ચૂંદડી માતાજીને હારામ હારી ઓડાડો. પણ આ તો ઊંધું થઈ ગયું. દીકરાની વહુને ચૂંદડી ઓડાડવી હોય, જાન લઈને જાઓ ત્યાં, તો કેટલા રૂપિયા વાળી ચૂંદડી લ્યો? અહીંયા રાજકોટમાંથી શરૂઆત કેટલાની થાય દીકરીઓ? 5,000, 7,000, 8,000. દીકરાની વહુને ચડાવવી હોય તો, અને માતાજીને ઓડાડવી હોય તો પસાવારી છે. જોજો તમે ભગવાનને છેતરો. દીકરાની વહુને 5,000ની ચૂંદડી અને માતાજીને 50 વાળી. અરે ન્યાય એમ કહો કે હારા મારી હાડી માને ઓડાડો, અને તો તમે એમ કહી શકો કે માતાજી અમારો ચૂડી ચાંદલો અમર રાખજો. પણ નહીં, ત્યાં આપણે 50 વાળી ને 20 વાળી નહીં જોઈએ. લ્યો, કડું પહેરાવશે, સોનાનું કડું, કપાળમાં તિલક કરશે, માથે ચૂંદડી ઓઢશે. સૌભાગ્યની નિશાની છે મારી દીકરીઓ, યાદ રાખજો. હાથમાં બંગડી, પગમાં સાંકડા, કપાળમાં ચાંદલો, ડોકમાં મંગલસૂત્ર. આ બધું જરૂરી છે. દરેકનું એક વિજ્ઞાન છે. અત્યારે આપણે બધું નેવે મૂક્યું છે. માફ કરજો, વાત દુઃખ લાગે તો. જ્યાં લાઈવના માધ્યમથી હજારો લોકો જોવે છે. તમે માતાજીને એમ કહો કે માતાજી ચૂડી ચાંદલો અમર રાખજે. એક જ સમયે ખોડિયાર માતાજી ત્યાં કાગવડ કે સિદ્ધસર જાઓ ને ઉમિયા માતાજી કે ખોડિયાર માતાજી તમે એમ કીધું કે ચૂડી ચાંદલો અમર રાખજો, અને એ જ સમયે બહાર આવે, માની લ્યો એ જ સમયે ઝપટ બોલે ને એ ઓચિંતાના માતાજી બહાર આવે અને આવીને એમ કહેતો તમને કે હું કહેતી હતી તો કે ચૂડી ચાંદલો અમર રાખજે. માતાજી એમ કહેતો કે જા પેલા કરીને આવી.